નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં સામાજિક વિષયના પ્રથમ લેક્ચરમાં પ્રથમ વખત ધોરણ 9ના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક સ્વીકારું છું, આવકારું છું. મિત્રો આપણે કોરોના મહામારીને કારણે ઘણા લાંબા સમયથી ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ લઈ રહ્યા છીએ. આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ખૂબ જ સારી રીતે શિક્ષણ મેળવતા હશે. અહીંથી જે કાર્ય આપ સર્વ મિત્રોને આપવામાં આવે છે તે તમામ કાર્ય આપ સર્વ મિત્રો કરતા હશો. સાથે સાથે ઘણી બધી સાવચેતી આપણે કોરોના અંતર્ગત રાખવાની છે, એ પણ આપણે બધાએ રાખતા હશું. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિશેની આપણે વાત કરીએ તો આ વિષય આમ તો આપણે પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી ભણતા આવ્યા છીએ, અને બીજી રીતે વિચારીએ તો ધોરણ 3 જે પહેલા આસપાસ અથવા પર્યાવરણ કહેવામાં આવતું હતું, હવે તો કે સૌની આસપાસ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે સામાજિક વિજ્ઞાન વિષય સાથે આપણે ઘણો જૂનો નાતો છે, અને સામાજિક વિજ્ઞાન વિષય આપણા જીવનમાં ઘણી બધી રીતે સંકળાયેલો જોવા મળે છે. મિત્રો, 6થા ધોરણથી આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો આપણે જોયું છે કે 6, 7, 8 અને હવે આપણે ધોરણ 9માં આવી ગયા છીએ. પણ આ 3 ધોરણ દરમિયાન આપણે બધાએ જોયું છે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં મુખ્યત્વે 3 બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, કે 3 બાબતો આધારિત સંપૂર્ણ પાઠ્યપુસ્તક છે એમાં અભ્યાસક્રમ સમાવવામાં આવે છે. કઈ કઈ બાબતો? તો મિત્રો, સૌથી જે પહેલો વિભાગ છે આપણે તો કે સામાજિક વિજ્ઞાન વિષયને મુખ્યત્વે 3 વિભાગોમાં પણ વિભાજિત કરી શકાય. સૌથી પહેલો આપણો જે વિભાગ છે એને આપણે ઇતિહાસ એવા નામથી ઓળખીએ છીએ. જે બીજો વિભાગનો આપણે અભ્યાસ કરીએ છીએ એને નાગરિક શાસ્ત્ર અથવા નાગરિક કહેવામાં આવે છે. અને ત્રીજો આપણો જે વિષય છે એને આપણે કહીએ છીએ ભૂગોળ. એટલે એક વિષયમાં સામાજિક વિજ્ઞાન એમ એક વિષયમાં આપણે મુખ્યત્વે 3 બાબતોનો અભ્યાસ કરીએ છીએ: ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ. આ 3નો આપણે ધોરણ 6 થી અભ્યાસ કરતા આવીએ છીએ. હવે મિત્રો, આપણે આજના લેક્ચરમાં માત્ર સામાજિક વિજ્ઞાનના જે મુખ્ય 3 વિભાગો છે એના વિશે પ્રાથમિક સમજણ મેળવવી ખૂબ જરૂરી છે. અને આજના લેક્ચરમાં આપણે માત્ર પ્રાથમિક સમજણ જ મેળવવાની છે, જેના કારણે આગળનું તમામ શિક્ષણ આપણા માટે ખૂબ જ સરળ, સ્પષ્ટ અને એકદમ સાદી ભાષામાં કહી શકાય તો સમજવામાં સરળતા રહે. એટલા માટે આપણે આજના લેક્ચરમાં ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ એ વિભાગમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઇતિહાસની. આપણે ધોરણ 6માં જ્યારે ભણતા હતા ત્યારે પ્રથમ પાઠ જ હતો ઇતિહાસ જાણવાના સ્ત્રોત. એટલે કે ઇતિહાસ આપણને શા માટે ભણાવવામાં આવે છે? તો મિત્રો, સૌથી મહત્વની બાબત કહી શકાય કે ભૂતકાળને જાણવા માટે. ભૂતકાળ એટલે તો કે વીતી ગયેલો સમય. આમ વિચારીએ તો ઇતિહાસ હંમેશા ભૂતકાળને આધારિત જ હોય છે. આપણે અવારનવાર કહીએ છીએ કે આ ઇતિહાસ, કે સમ્રાટ અશોકનો ઇતિહાસ, રાજા હર્ષવર્ધનનો ઇતિહાસ, પુલકેશી બીજાનો ઇતિહાસ, કે આપણા સોલંકી રાજાઓનો ઇતિહાસ. ઇતિહાસ એટલે ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ એને ઇતિહાસ કહેવામાં આવે છે. એવું પણ કહી શકાય
કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ઇતિહાસ કહેવામાં આવે છે. હવે મિત્રો બીજી ખાસ બાબત કે ભૂતકાળમાં કેવી કેવી બાબતો બની ગઈ, તો આપણને બધા મિત્રોને ખ્યાલ છે કે ભારતનો જે ભવ્ય વારસો અથવા ભારતની જે ભવ્ય સંસ્કૃતિ છે એને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. અને એવું કહેવામાં આવે છે કે ભારતીય સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ માનવામાં આવે છે. અને આવી ભવ્ય સંસ્કૃતિ જે દેશની હોય એનો ઇતિહાસ નાનકડો હોઈ શકે નહીં, પણ ખૂબ જ મોટો, ખૂબ જ વિશાળ ઇતિહાસ આપણે ધરાવીએ છીએ. ભૂતકાળની ઘણી બધી ઘટનાઓ આપણે વારંવાર વાગોળતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ કે મોહેન્જો-દડો અથવા હડપ્પી સંસ્કૃતિ જે આજથી લગભગ 4000 કે 4500 વર્ષ પહેલા જે સંસ્કૃતિ થઈ ગઈ એને આપણે જે ઇતિહાસ તરીકે સ્વીકારીને એનો અભ્યાસ કરીએ છીએ. બીજું મિત્રો ખાસ કે ઇતિહાસ આપણને બીજા શા માટે ભણાવવામાં આવે છે, તો ભૂતકાળમાં જે ભૂલો કરી એ ભૂલો હવે પછી ન થાય. આપણને તમામ મિત્રોને ખ્યાલ છે અને 9માના પ્રથમ પાઠમાં જ આપણે તો કે યુરોપિયન પ્રજા ભારતમાં કઈ રીતે આવી અને કઈ કઈ પ્રજાઓ આવી એના વિશે વાત કરવાની છે. પણ ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી, ખાસ કરીને કુસમ, આપણા રાજાઓ ને એકબીજા સાથે સારા સંબંધો હતા નહીં, એકબીજા સાથે વેરની ભાવના હોવાને કારણે આપણે તો કે ખૂબ જ પાછળ જતા રહ્યા, આપણે ખૂબ જ સહન કરવું પડ્યું. એટલે કે કારણ કે અંગ્રેજો આપણા દેશમાં માત્ર ને માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા, પણ આપણી જે ભૂલ છે એના કારણે એની આપણા દેશ માથે ઘણા વર્ષો સુધી શાસન કર્યું, ઘણા વર્ષો સુધી આપણા દેશને તેઓ લૂંટતા રહ્યા. આ બાબત છે આપણે ખૂબ જ સારી રીતે ધોરણ 7 અને 8 અને ખાસ કરીને 8મા ધોરણમાં ભણી ગયા છીએ. એટલે ઇતિહાસ આપણને ભણાવવાના મુખ્ય બે જ હેતુ કહી શકાય. એક તો કે ભૂતકાળને જાણવા માટે, અને બીજું ભૂતકાળમાં આપણે જે ઘટનાઓ અથવા જે ઘટનાઓ અંતર્ગત ભૂલો કરી છે આ ભૂલો ન કરીએ એટલા માટે પણ ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે. એટલે કે જ્યારે જ્યારે આપણે ઇતિહાસ શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં ખ્યાલ આવવો જોઈએ કે આપણને ઇતિહાસ શા માટે ભણાવવામાં આવે છે. રાજા મહારાજાઓથી લઈને આદિ માનવ સુધીનો અને આદિ માનવથી લઈને આ સુધીનો આપણે જે ઇતિહાસ ભણીએ છીએ એનો મુખ્ય હેતુ મિત્રો આ છે કે ભૂતકાળની જે ઘટનાઓ છે એને આપણે તો કે વારંવાર યાદ કરતા રહીએ, એને વાગોળતા રહીએ. સાથે સાથે એવું પણ કહી શકાય કે જે ભૂલો આપણે કરી, ભૂતકાળમાં આપણા રાજાઓએ જે ભૂલો કરી એ ભૂલો આપણે ન કરીએ એટલા માટે આપણા સામાજિક વિષયમાં છે મહત્વની બાબત તરીકે ઇતિહાસનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે તો કે ઇતિહાસ આપણને શા માટે ભણાવવામાં આવે છે એની વાત કર્યા પછી હવે આપણે તો કે આપણે જે બીજા વિભાગ એટલે કે નાગરિક શાસ્ત્ર આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવે છે. નાગરિક શાસ્ત્ર આપણને શા માટે ભણાવવામાં આવે છે, તો કે સૌથી પહેલા તો આપણને તમામ મિત્રોને ખ્યાલ છે કે નાગરિક એટલે કોઈ પણ દેશનો રહેવાસી. આ એક વસ્તુ આપણે ચોખ્ખી કરી લઈએ કે આપણે બધાય કયા દેશના નાગરિક છીએ. તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે તમામ મિત્રો ભારતમાં રહીએ છીએ અને એટલા માટે આપણે તમામ ભારતના નાગરિકો કહેવાઈએ. બે વસ્તુ મિત્રો આપણે યાદ રાખવાની છે કે નાગરિકત્વ આપણને બે રીતે મળી શકે. એક તો કે જન્મથી અને બીજું કાયદાની રીતે પણ આપણે કોઈ પણ દેશના નાગરિક બની શકીએ. એટલે કે નાગરિક શાસ્ત્રમાં તો કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો કે નાગરિકત્વ
ત્યાર પછી તો કે આપણું બંધારણ, આપણે સર્વ મિત્રોને ખ્યાલ છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણા દેશનું બંધારણ તો કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. અને આપણને બધાને ખ્યાલ છે કે આપણું બંધારણ ઘડવામાં અથવા એને બનાવવામાં આપણા દેશના જે દિગ્ગજ ઘડવૈયાઓ છે એને તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. ખૂબ જ મહામંથનને અંતે આપણા દેશનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. એટલે કે બંધારણનો સમાવેશ પણ નાગરિક શાસ્ત્રમાં થાય છે. ત્યાર પછી ચૂંટણીઓ, આપણે દેશના કયા નાગરિકો મત આપી શકે, લગ્ન માટેની ઉંમરો છે, પછી મતદાન કોણ આપી શકે અથવા કઈ ઉંમરે વ્યક્તિ મતદાન કરી શકે. બધાને ખ્યાલ છે ને કે મતદાન કરવા માટેની ઉંમર કેટલી નિર્ધારિત કરવામાં આવી છે? તો કે મતદાન માટેની ઉંમર છે 18 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યાર પછી આપણા હકો, વારંવાર કહીએ છીએ કે હકો અને ફરજો, હકો અને ફરજોનો સમાવેશ પણ આપણા નાગરિક શાસ્ત્રમાં કરવામાં આવે છે. આપણું બંધારણ, કાયદા, એના કાનૂન છે, અદાલતો બધી આપણે ભણી ગયા છીએ કે ભારત દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે. આ તમામ અદાલતો છે એનો સમાવેશ પણ નાગરિક શાસ્ત્રમાં કરવામાં આવે છે. આપણે ભણી ગયા કે ભાઈ તાલુકા અદાલત, એની ઉપર તો કે જિલ્લા અદાલત, એની માથે વડી અદાલત અથવા એને હાઈકોર્ટ પણ કહી શકાય, અને સૌથી છેલ્લે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ જેને કહેવામાં આવે છે. એટલે કે એનો સમાવેશ પણ કાયદા અને કાનૂન, એનો સમાવેશ પણ નાગરિક શાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આ મિત્રો વાત થઈ ગઈ નાગરિક શાસ્ત્રની. અને હવે આપણે સૌથી છેલ્લે ખૂબ જ મહત્વની બાબતનો અભ્યાસ કરવાનો છે. અને એક પ્રકાર કયો બાકી રહ્યો? હવે આપણે ઇતિહાસ જોઈ લીધો, ત્યાર પછી આપણે નાગરિક શાસ્ત્ર પણ જોઈ લીધું, અને હવે આપણે સૌથી છેલ્લે ભૂગોળ. ખૂબ જ વિસ્તૃત શબ્દ છે અને એના વિશે પણ આપણે ઘણી બધી સામાન્ય ઔપચારિક માહિતી મેળવવાની છે. ભૂગોળ એટલે સૌથી પહેલા તો ભૂ એટલે શું થશે? તો કે ભૂ એટલે પૃથ્વી, અને ગોળ એટલે આપણે કહીએ ને પૃથ્વી ગોળ છે. ભૂગોળ પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સાથે સંકળાયેલી તમામ બાબતોનો અભ્યાસ ભૂગોળમાં કરવામાં આવે છે. તમામ બાબતો, જે કોઈ પણ બાબત પૃથ્વી સાથે સંકળાયેલી છે, કારણ કે આપણે તમામ સજીવો પૃથ્વી ઉપર રહીએ છીએ અને એકમાત્ર એવો ગ્રહ છે, 8 ગ્રહો છે આપણા, 9 ગ્રહો હતા પણ પ્લુટો છે એના ગ્રહ તરીકે તો કે સ્વીકારવામાં આવ્યો નથી. એટલે 8 ગ્રહોમાં એકમાત્ર એવો ગ્રહ કે જેના પર સજીવ સૃષ્ટિ વસવાટ કરે છે, પૃથ્વી, કે જેના પર સજીવો રહે છે, સજીવ સૃષ્ટિ વસવાટ કરે છે, આપણે એની વાત કરવાની છે. તો મિત્રો, ભૂગોળની વાત કરતા પહેલા આપણને તમામ મિત્રોને ખ્યાલ છે કે પૃથ્વી પર કેટલા ટકા પાણી છે અને કેટલા ટકા જમીન. આપણે ભણી ગયા મુદ્દાવરણ અને જલાવરણ. સૌથી પહેલો આપણે વાત કરવી હોય તો પૃથ્વી પર કેટલા ટકા પાણી આવેલું છે? આપ સર્વ મિત્રો ભણી ગયા છો. આપણે માત્ર અહીંયા પુનરાવર્તન જ કરવાનું છે કે પૃથ્વી પર 71% પાણી આવેલું છે અને માત્ર 21% જ જમીન આવેલી છે. આને જલાવરણ પણ કહી શકાય, આપણે ભણી ગયા છીએ. અને જે જમીન છે એને મુદ્દાવરણ પણ કહી શકાય. એટલે કે આપણો પહેલો જ પોઈન્ટ બનશે કે પૃથ્વી પર કેટલા ટકા પાણી આવેલું છે? તો કે પૃથ્વી પર 71% પાણી અથવા 71% જલાવરણ આવેલું છે. અને બીજું એમ પણ કહી શકાય કે મુદ્દાવરણ
પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે? તો કે મુદ્દાવરણ પૃથ્વી સપાટીનો 21% ભાગ રોકે છે. હવે તો કે 21% જે ભાગ જમીન કહેવામાં આવે છે, આ જમીન પર કેટલા ખંડો આવેલા છે? બધા મિત્રોને મનમાં ખ્યાલ આવી ગયો છે કે કેટલા ખંડો આવેલા છે. તો કે હું તમને કહી દઉં કે પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. કારણ કે આપણે જે 7 ખંડો છે એ મુદ્દાવરણ એટલે કે જમીન સપાટી પર આવેલા છે, એટલે આપણે નીચે લખીએ કે પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. કયા કયા ખંડો છે? તો કે સૌથી પહેલા એશિયા, મિત્રો નામ આપણને બધાને આવડતા હોવો જોઈએ. આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ત્યાર પછી તો કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, અને સૌથી છેલ્લે જો 1 2 3 4 5 ને 6 અને સૌથી છેલ્લે એન્ટાર્કટિકા. 7 ખંડો પૃથ્વી પર આવેલા છે. ક્યાં ક્યાં? એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા. ભલે મિત્રો આપણને આ જ ક્રમમાં નામ યાદ ન રહે, પણ આપણને સાથે સાત ખંડોના નામ આવડતા હોવા જોઈએ. ભલે તમે અમેરિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા કોઈ પણ રીતે બોલી શકાય, આપણા માટે ક્રમ મહત્વનો નથી, પણ આપણે આ સાતે સાત ખંડોના નામથી વાકેફ હોવા જોઈએ. એટલે કે મુદ્દાવરણમાં 7 ખંડો આવેલા છે જેનો આપણે વાત કરી. ત્યાર પછી વધે છે જલાવરણ. અને પૃથ્વી પર મહાસાગર, સાગરો તો ઘણા બધા છે, નદીઓ ઘણી બધી છે, પણ પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે મિત્રો. 7 ખંડો અને 4 મહાસાગર આવેલા છે. હવે ખંડોના નામ જોયા પછી આપણે તો કે જે 4 મહાસાગર છે આપણે એના નામ જોઈ લઈએ. સૌથી પહેલા પેસિફિક મહાસાગર, ત્યાર પછી હિન્દ મહાસાગર પણ કહી શકાય મિત્રો. નામ કોઈ પણ ક્રમમાં આવે ચાલે, આપણે માત્ર તો કે 7 ખંડ થવા જોઈએ અને 4 મહાસાગર થવા જોઈએ. ત્રીજું આર્કટિક મહાસાગર, અને સૌથી છેલ્લે એટલાન્ટિક મહાસાગર. આ 4 છે મહાસાગર છે અને 7 એ ખંડો છે. એમાં મિત્રો એકમાત્ર એન્ટાર્કટિકા ખંડ છે, એના પર માનવ વસ્તી જોવા મળતી નથી. કારણ કે તે આપણે તો કે બંને ધ્રુવ પર આવેલા હોવાથી ત્યાં માત્ર આપણને બરફ જોવા મળે છે. હંમેશા બરફથી સવાયેલો ખંડ છે, ત્યાં માનવ વસ્તી જોવા મળતી નથી. પણ દરેક દેશોએ પોતાના સંશોધન કેન્દ્રોની ત્યાં સ્થાપના કરી છે, એટલે આ ખંડ પર કોઈ વ્યક્તિનો અધિકાર કે કોઈ વ્યક્તિનો હક છે નહીં. એન્ટાર્કટિકા પર કોઈ દેશ પોતાનો હક ધરાવતો નથી અને આને પેંગ્વિનની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેંગ્વિન આપણે દરિયા કિનારે ઘણી વખત જોતા હોઈએ છીએ, એટલે કે એન્ટાર્કટિકાને પેંગ્વિન ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ આપણી ઔપચારિક વાત થઈ. હવે તો કે 7 ખંડોની વાત કરીએ આપણે. કયા ખંડોના નામ ક્યાં ક્યાં છે આપણે? તો કે સૌથી પહેલા એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને સૌથી છેલ્લે એન્ટાર્કટિકા. એ જ રીતે 4 મહાસાગરની આપણે વાત કરીએ તો સૌથી પહેલા પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર,
આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. એની વાત કર્યા પછી હવે તો કે આપણે હવે પૃથ્વીનો ગોળો અવારનવાર જોતા હોઈએ છીએ. હવે પૃથ્વીના ગોળા પર આપણે જે આડી અને ઊભી રેખાઓ જોઈએ છીએ, 3 ઋતુ આવેલા છે અને સમગ્ર પૃથ્વીને 3 કટિબંધમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એની આપણે થોડીક સી માહિતી મેળવી લઈએ. હવે તો કે આપણે પૃથ્વીનો ગોળો તમામ વિદ્યાર્થીઓ જોયો હશે. થોડીક માહિતી પૃથ્વીના ગોળા વિશે અને પૃથ્વી વિશે લઈ લઈએ, કારણ કે આપણે જે ત્રીજો વિભાગ ભૂગોળ છે અને ભૂગોળની માહિતી માટે એટલે કે પૃથ્વીની માહિતી માટે પૃથ્વીના ગોળાની સમજ ખૂબ જરૂરી છે મિત્રો. તો તમારી નજર સામે અહીંયા તો કે એક સરસ મજાનો ગોળો આપણને બતાવે છે અને આપ સર્વ મિત્રોએ પૃથ્વીનો ગોળો દરેક શાળામાં જોયો હશે, પણ થોડીક માહિતી આપણે તેના વિશે લઈ લઈએ. કે સૌથી પહેલા તો કે તમે બધાએ પૃથ્વીના ગોળામાં નજર કરશો તો આપણને આવી આડી રેખાઓ બતાવે છે. જોયો હોય તો કે આ રીતની સરસ મજાની રેખાઓ આપણને પૃથ્વીના ગોળામાં બતાતી હોય છે. સર્વ મિત્રોએ ઘણી વખત આ બાબત નોંધ લીધી છે અને ન લીધી હોય તો હવે જોઈ લેજો. આ જ રીતે જેમ આડી લાઈન બતાવે છે એ જ રીતે તો કે પૃથ્વીના ગોળા પર આપણને આ રીતની ઊભી લાઈન પણ બતાવે છે. એટલે કે પૃથ્વીના ગોળા પર સૌથી પહેલા તો કે આડી રેખા અને ઊભી રેખા આપણને સ્પષ્ટ બતાવે છે. હવે એને શું કહેવાય? આપણે સૌથી પહેલી વાત કરી લઈએ પૃથ્વીના ગોળાની સમજ માટે. જે આપણને પૃથ્વીના ગોળામાં આડી રેખા બતાવે, આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. એટલે કે આ જે આડી રેખા છે, આ તમામ રેખાઓ, આને શું કહેવામાં આવે છે? તો કે એને અક્ષાંશ કહેવામાં આવે છે. અને આપણે જે ઊભી રેખા બતાવી છે તેને શું કહેવામાં આવે છે? તો તમને બધાને ખ્યાલ છે લગભગ કે ઊભી રેખાને રેખાંશ કહેવામાં આવે છે અથવા રેખાંશ કહે છે. આ વાત થઈ મિત્રો પૃથ્વીના ગોળામાં આપણને જે આડી અને ઊભી રેખા બતાવી છે તે આપણને એ ખ્યાલ આવી ગયો કે ભાઈ પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ હોય છે. પણ મિત્રો ખાસ કે આ જે અક્ષાંશ અને રેખાંશની વાત છે એટલે કે આડી રેખાઓ અને ઊભી રેખાઓની વાત છે તે માત્ર એક કલ્પના છે. હકીકતમાં રિયલમાં આવી કોઈ રેખા પૃથ્વી પર છે નહીં, પણ આપણી સમજણ માટે અને પૃથ્વીની વ્યવસ્થિત સમજૂતી માટે આ આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવેલી છે. આપણે એના નામ પણ જોઈ લીધા. હવે ઘણીવાર શું થાય છે કે આપણને એ ખ્યાલ હોય કે આ બંને રેખાઓ છે એને અક્ષાંશ અને રેખાંશ કહે છે, પણ કોને અક્ષાંશ કહેવાય અને કોને રેખાંશ કહેવાય આપણે ભૂલી જઈએ. એના માટે બહુ સરસ મજાનું અહીંયા જુઓ તમે, આડી એટલે કે અ અને અહીંયા પણ અ સાથે આવશે. ખાસ યાદ રાખજો, અ એટલે આડી, અને જે આ આડી રેખા છે એને અક્ષાંશ કહેવાય છે. આપણને એ ખ્યાલ આવી ગયો કે આડીને અક્ષાંશ કહેવાય તો ઊભી હોય તેને શું કહેવાય? તો ઊભી હોય તેને રેખાંશ કહેવાય. એટલે કે આડી રેખા અને ઊભી રેખાની વાત કરી. ત્યાર પછી એક એવું વૃત્ત પૃથ્વી પર આવેલું છે 0 અક્ષાંશ વૃત્તે, જે પૃથ્વીના એક સરખા 2 ભાગ કરે છે અને એ વૃત્તને કહેવાય છે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત નામનું જે આ વૃત્ત છે તે પૃથ્વીના એક સરખા 2 ભાગ કરે છે, એક ભાગ ઉપરનો અને એક ભાગ નીચેનો. હવે તો કે વિષુવવૃત્તથી જે ઉપરનો ભાગ છે એટલે કે ઉત્તરનો ભાગ છે તેને શું કહેવાય? તો બહુ સહેલી વસ્તુ છે કે ઉપરનો ભાગ છે એટલે કે ઉત્તરનો, એને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે. તો દક્ષિણ બાજુનો જે ભાગ છે તેને શું કહેવાય છે? તો કે ઉત્તર બાજુનો ઉત્તર ગોળાર્ધ. તો નીચેનો દક્ષિણ બાજુનો દક્ષિણ ગોળાર્ધ. એટલે નીચેના ગોળાર્ધને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે
છે। ત્યાર પછી આ એટલી વસ્તુ આપણે મિત્રો ક્લિયર થઈ ગઈ કે વિષુવવૃત્ત પૃથ્વીના એક સરખા બે ભાગ કરે છે, એક ઉપરનો એટલે કે ઉત્તર ગોળાર્ધ, નીચેનો એટલે કે દક્ષિણ ગોળાર્ધ। ત્યાર પછી તો કે અન્ય બે વૃત્તો બંને બાજુએ ઉત્તર અને દક્ષિણમાં 23.5 અક્ષાંશ વૃત્તે આવેલા છે। તેને શું કહેવાય? તો કે ઉત્તરમાં જે 23.5 અક્ષાંશે આવેલું છે તેને કહેવાય કર્કવૃત્ત, અને દક્ષિણમાં જે 23.5 અક્ષાંશ વૃત્તે આવેલું છે એને કહેવાય મકરવૃત્ત। એટલે કે આમ જુઓ તો તમને અહીંયા ત્રણ વૃત્ત બતાય છે, ક્યાં ક્યાં આપણે લખી લઈએ। સૌથી પહેલા આવશે તો કે વિષુવવૃત્ત, એ તો કે 0 અક્ષાંશ વૃત્ત। ત્યાર પછી આવશે કર્કવૃત્ત, તો કર્કવૃત્ત છે એ વિષુવવૃત્તથી 23.5 પણ કઈ બાજુએ? તો કે ઉત્તરે આવેલું છે, અહીંયા 23.5। એ જ રીતે અહીંયા પણ 23.5। હવે ત્રીજું વૃત્ત છે આપણું તો કે મકરવૃત્ત, એ પણ 23.5 અક્ષાંશ વૃત્તે પણ કઈ બાજુ? દક્ષિણ તરફ આવેલું છે। એટલે આપણે ત્રણેય વૃત્તની વાત થઈ ગઈ, વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત। ભારત દેશ છે એ વિષુવવૃત્તની ઉત્તર બાજુએ આવેલો છે, અને એટલા માટે જ ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। હવે આટલી માહિતી મેળવ્યા પછી આપણે થોડીક પૃથ્વીના બંને જે ઉપરનો અને નીચેના જે ધ્રુવવૃત્ત છે એને શું કહેવામાં આવે છે, અને વિષુવવૃત્તથી કેટલે અંતરે આવેલા છે? તો કે 66.5, અહીંયા આપણે માની લો આ છે 66.5 ઉત્તરમાં અને 66.5 દક્ષિણમાં, બંને બાજુ માપ સરખા છે જો, અને આ બંને માપ કોના આધારે? વિષુવવૃત્તને આધારે નક્કી કરવામાં આવેલા છે। ઉત્તરે 66.5 જે આવેલું છે તેને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે, તે જ રીતે દક્ષિણમાં જે આવેલું છે એને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે। અહીંયા છે આ શું છે? તો કે ઉત્તર ધ્રુવવૃત્ત આવેલું છે। એટલે આંકડાની રીતે વિચારીએ તો આપણે ઘણી બધી માહિતી ક્લિયર થાય છે। સૌથી પહેલા તો કે વિષુવવૃત્ત, ત્યાર પછી કર્કવૃત્ત, ઉત્તરે 23.5 અક્ષાંશ વૃત્ત, એ જ રીતે મકરવૃત્ત વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અક્ષાંશ વૃત્ત, વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અક્ષાંશ વૃત્ત એટલે ઉત્તર ધ્રુવવૃત્ત, એ જ રીતે વિષુવવૃત્તથી નીચે દક્ષિણમાં 66.5 એટલે કે દક્ષિણ ધ્રુવવૃત્ત। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે આપણે સમજૂતી મેળવી કે અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ કોને કહેવાય। હવે આ વૃત્તોની આપણે સંખ્યા જાણવી પડે, એટલે કે પૃથ્વીનો જે નકશો અથવા ગોળો છે એના પર કેટલા કાલ્પનિક અક્ષાંશ છે અને કેટલા કાલ્પનિક રેખાંશ છે એની સંખ્યાને આપણે જરાક વાત કરી લઈએ। તો કે કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા છે 181 અને રેખાંશ વૃત્તોની સંખ્યા છે 360। કેટલા અક્ષાંશ વૃત્ત છે? તો કે 181, અને કેટલા રેખાંશ વૃત્ત છે? 360, અને બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? 111 એટલે કે 111 કિમી જેટલું આશરે અંતર બે અક્ષાંશ વૃત્ત વચ્ચે હોય છે। એટલે મિત્રો આ આપણી તો કે પૃથ્વીના ગોળાની પ્રારંભિક માહિતી થઈ ગઈ, અને આધારે જ ઘણી બધી બાબતો, ભારતનું સ્થાન, દુનિયામાં દરેક ખંડનું સ્થાન આપણે પહેલા જ વાત કરી, દરેક મહાસાગરનું સ્થાન આરામથી જાણી શકાય છે। આ માહિતી આપણા માટે ખૂબ જ મહત્વની છે। સાથે સાથે પૃથ્વી પર સૂર્યના કિરણો જે રીતે પડે છે, એટલે કે ઠંડી અને ગરમીને આધારે પૃથ્વીને 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે, એટલે કે 3 કટિબંધ પૃથ્વી પર આવેલા છે। આપણે જરાક એની માહિતી લઈ લઈએ
કે સૌથી પહેલું જે કટિબંધ છે તેને તો કે ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી જે બીજા નંબરનું કટિબંધ છે તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. અને ત્રીજા નંબરનું એટલે કે શીત કટિબંધ. આ 3 કટિબંધ પૃથ્વી પર આવેલા છે. ક્યાં ક્યાં? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. હવે તો કે અહીંયા જો ઉષ્ણ એટલે શું થાય? તો કે ગરમ. મતલબ પૃથ્વી પર જે ભાગમાં ખૂબ ગરમી પડે છે એ ભાગનો સમાવેશ ઉષ્ણ કટિબંધમાં થાય છે. એ જ રીતે અહીંયા શીત એટલે શું થાય? ઠંડુ. એટલે કે પૃથ્વીના જે વિસ્તારમાં ખૂબ ઠંડી પડે છે તેને શીત કટિબંધમાં સમાવવામાં આવે છે. અને સૌથી છેલ્લે સમશીતોષ્ણ એટલે કે સરખું પ્રમાણ, ખૂબ ગરમી પણ ન પડતી હોય અને ખૂબ ઠંડી પણ ન પડતી હોય, મતલબ ગરમી પણ પ્રમાણમાં પડતી હોય અને એટલા જ પ્રમાણમાં ઠંડી પડતી હોય તો તે વિસ્તારને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. તો મિત્રો આ આપણી ભૂગોળ શીખવા માટેની ઔપચારિક માહિતી થઈ ગઈ. પહેલા આપણે ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને ભૂગોળ આ ત્રણેય બાબતો સામાજિક વિજ્ઞાનના શીખવાના પાયામાં રહેલી છે. આ 3 બાબતોની સ્પષ્ટતા વગર આપણે જો શરૂ કરીએ ભણવાનું તો આપણી જે બાબતો એ ક્લિયર થઈ શકે નહીં. એટલા માટે આ લેક્ચર આપણા માટે ખૂબ મહત્વનો છે. પાયાની તમામ બાબતોનો સમાવેશ આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છું. આશા રાખીએ છીએ મિત્રો કે આ લેક્ચર આપ સર્વ મિત્રોને ખૂબ પસંદ આવ્યો હશે. વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ લેક્ચરનો ફાયદો લે તેવી આશા રાખું છું. અને હવે પછી આપણે સામાજિક વિજ્ઞાનના અભ્યાસની વાત શરૂ કરીશું. અસ્તુ.